તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। સુરત પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। સુરત શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસ સર્ચ કરી રહી છે અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે રહેતા ભારતમાં લોકોનું સર્ચ કરવામાં આવી રહ્યું છે અને આ બોગસ ડોક્યુમેન્ટના આધારે લોકો ભારતમાં રહેતા હતા। સુરત શહેર ડીસીબી અને એસઓજીની ટીમે આ મોટી કાર્યવાહી કરી છે। સુરત પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને કામગીરી કરી છે। પોલીસે બાંગ્લાદેશીઓની અટકાયત કરી સરઘસ પણ કાઢ્યું છે। એટલે કે પહેલગામ આતંકી હુમલા બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને સુરત પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય, કેમ કે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આ લોકો ભારતમાં રહેતા હતા। સુરત પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને કામગીરી કરી છે। પોલીસે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને સરઘસ પણ કાઢ્યું છે। પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને સુરત પોલીસની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી। સુરત શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે સર્ચ કર્યું છે અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આ તમામ લોકો ભારતમાં રહેતા હતા અને સુરત પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને કામગીરી કરી છે અને તમામે તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને સાથે સાથે તેમનું સરઘસ પણ કાઢ્યું છે। પહેલગામ આતંકી હુમલા બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સાથે સાથે સુરત પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી। સુરત પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બાદ સૌથી મોટી કાર્યવાહી છે તે હાથ ધરી છે। જોઈ શકાય છે કે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ડિટેન કરાયેલા બાંગ્લાદેશીઓનું એક પ્રકારે સરઘસ કાઢ્યું છે અને 100 થી પણ વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। સુરત શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનોનો કાફલો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજી પીસીબીનો સ્ટાફ છે તે આ મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો અને મોડી રાતથી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાસ કરીને 100 થી પણ વધુ બાંગ્લાદેશીઓની આ પ્રમાણે અટકાયત કરવામાં આવી છે। માન દરવાજા વિસ્તારમાંથી આ તમામ બાંગ્લાદેશીઓનું જે પગપાળા છે તે સરઘસ કાઢી અને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિતના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે તે આ મેગા સર્ચ ઓપરેશનની અંદર જોડાયા હતા અને જોઈ શકાય છે તેમ કે તમામ જે બાંગ્લાદેશીઓમાં મહિલા બાંગ્લાદેશીઓનો પણ સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી આ તમામ લોકો છે તે બોગસ ડોક્યુમેન્ટના આધારે છે તે સુરતમાં વસવાટ કરી રહ્યા હતા અને તે અંગે રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બની અને આ ઘટના બાદ છે તે તમામ રાજ્ય સરકારો છે તે હરકતમાં આવી છે અને રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે ગઈકાલના રોજથી જ જે સુરત પોલીસ દ્વારા આ મામલે મેગા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને તે અન્વયે છે ત્યાં તમામ 100 થી પણ વધુ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। સુરત શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને અત્યારે સુરતમાં કેવી પરિસ્થિતિ રાકેશ જોવા મળી રહી છે? બિલકુલ, જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈને ગુજરાત પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને તેના ભાગરૂપે સુરત પોલીસે પણ સૌથી મોટી કાર્યવાહી છે તે હાથ ધરી છે અને જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની આ પ્રમાણે અટકાયત કરવામાં આવી છે 100 થી પણ વધુ જે બાંગ્લાદેશીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 30 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને આ પ્રમાણે સુરતના માન દરવાજા વિસ્તારમાંથી જે આ તમામ બાંગ્લાદેશીઓને જે પગપાળા સરઘસ રૂપે આઠવાલાઇન સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। એક મેગા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ તમામ મોટાભાગનો પોલીસ કાફલો છે તે આ મેગા સર્ચ ઓપરેશનની કામગીરીમાં છે તે જોડાયો હતો અને હાલ જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો તેમ કે 100 થી પણ વધુ જ્યારે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે જે સૌથી મોટી કાર્યવાહી છે તે સુરત પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે। પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે
આ તમામ લોકો છે તે સુરતમાં વસવાટ કરી રહ્યા હતા અને જે આજે જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગઈકાલના રોજ રાજ્યના પોલીસ વડા અને અન્ય પોલીસ ઉચ્ચ અધિકારીઓ જોડે મહત્વપૂર્ણ ગુપ્ત મીટિંગ પણ મળી હતી અને આ મીટિંગની અંદર આ મહત્વપૂર્ણ આદેશો છે તે કરવામાં આવ્યા હતા. સભી સાંજે મળેલી મીટિંગની અંદર આ આદેશોના પગલે આજે સવારથી જ જે તમામ અલગ અલગ સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જોઈ શકાય છે તેમ કે સુરત પોલીસ દ્વારા 100થી પણ વધુ બાંગ્લાદેશીઓને છે તે હાલ જે અટકાયતમાં લેવામાં આવ્યા છે અને જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આ તમામ લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા હતા, કેટલા સમયથી વસવાટ કરી રહ્યા હતા અને કયા કયા ડોક્યુમેન્ટ્સ છે તે આ બાંગ્લાદેશીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેની ઝીણવટભરી રીતે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે પહેલગામ હુમલા બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ મોડ જોવા મળી રહ્યું છે અને તમામ બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. પહેલગામ હુમલા બાદ હવે ગુજરાત પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને સુરતના દ્રશ્યો છે કે જ્યાં સુરતમાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. આ તમામ લોકો જે છે તે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વસવાટ કરતા હતા. હવે કેટલા સમયથી તેઓ વસવાટ કરતા હતા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે અને જે તે રાજ્યની જે સરકારો પણ છે તે હવે હરકતમાં આવી છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશના પગલે હવે તમામ રાજ્ય સરકારો દ્વારા જે ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતા લોકો સામે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ તમામ પોલીસ મથકોના સ્ટાફને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને તે અન્વયે 100થી પણ વધુ જે બાંગ્લાદેશીઓની છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મોડી રાતથી જ આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તે સર્ચ ઓપરેશન દરમિયાન જે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા આ પ્રમાણેના 100થી વધુ બાંગ્લાદેશીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. અતિ મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં પણ સુરત એસઓજી દ્વારા જે ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે હાલ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત સરકાર છે તે એક્શન મોડમાં આવી છે અને તમામ રાજ્યોની સરકારોને આ બાબતે કાર્યવાહી કરવા માટેના જે કડક નિર્દેશ કરવામાં આવ્યા છે તે અન્વયે જે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો ગઈકાલના રોજ રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જે રાજ્યના ડીજી વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં છે તે મહત્વપૂર્ણ જે ગુપ્ત મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર આ મહત્વના આદેશો છે તે કરવામાં આવ્યા હતા અને તે આદેશોના પગલે છે તે સુરત પોલીસ તરફથી આ સૌથી મોટી કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે સુરતના જે માન દરવાજા વિસ્તારમાં જે મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળો ઉપરથી જે ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આ પ્રમાણે તમામને જે સરઘસ રૂપે છે તે પોલીસ તાલીમ ભવન ખાતે છે તે હાલ લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ એ બાંગ્લાદેશીઓ છે કે જે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકતા મેળવી હતી. ખાસ કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે તેઓએ ભારતીય નાગરિકતા મેળવી અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી છે તે વસવાટ કરતા આવ્યા હતા અને તે અંગેની જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ હતી, તમામ જે ગુપ્ત માહિતીના આધારે છે તે આ અંતે કાર્યવાહી કરવામાં આવી છે અને આજે જોઈ શકાય છે તેમ કે મોટી સંખ્યામાં જે બસ ભરી અને આવા જે બાંગ્લાદેશીઓની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે. ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે ઉપર છે. સર, કઈ રીતની કાર્યવાહી? નહીં, હજી તો અમે બધું અમારું પ્રારંભિક કામગીરી ચાલે છે. પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો અને કયા કયા વિસ્તારમાંથી આ તમામને
એ બધું હમણાં તમને સત્તાવાર રીતે જણાવશું. બિલકુલ, હજી સત્તાવાર માહિતી આપવાની બાકી છે, પરંતુ તે પહેલાં આ પ્રમાણે અલગ અલગ જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં અન્ય બાંગ્લાદેશીઓ પણ સામેલ છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રમાણે જે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે આ એક સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી છે તે હાલ સામે આવી છે. મોડી રાતથી જ મેગા સર્ચ ઓપરેશન જે પ્રમાણેનું હાથ ધરવામાં આવ્યું હતું અને તે ઓપરેશન અંતર્ગત છે તે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ જે સરકાર છે તે એક્શન મોડમાં આવી છે, જેનો આ કાર્યવાહીના ભાગરૂપે એક દાખલો છે તે સામે આવ્યો છે, જેની શરૂઆત છે તે સુરત ખાતેથી કરવામાં આવી છે. આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં અન્ય બસની અંદર પણ જે બાંગ્લાદેશીઓ હાલ જે છે તે અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસનો મોટો કાફલો આ પ્રમાણે હાલ પણ ઘટના સ્થળે મોજૂદ છે, કારણ કે તમામ શહેરના જે મોટાભાગના પોલીસ સ્ટેશનોના કાફલાનો છે તે મદદ લેવામાં આવી છે અને તે અન્વયે છે તે આજે આ પ્રમાણે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સલ, સુરત ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ અહીં મોજૂદ છે અને તમામની ઉપસ્થિતિની અંદર આ પ્રમાણે છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. રાઘવેન્દ્ર વત્સલ જોડે વાત કરીશું. સર, કિસ तरह की कार्यवाही? प्राथमिक जानकारी नहीं, अभी बात नहीं. હાલ અધિકારીઓ તરફથી જે સત્તાવાર માહિતી હજુ નથી આપવામાં આવી રહી, પરંતુ જે તસવીરો બતાવી રહી છે ઘણું કહી જાય છે કે જે કાર્યવાહી છે તે ખૂબ જ ઝુંબેશના ભાગરૂપે છે તે હાથ ધરવામાં આવી છે. દેશમાં જે પ્રમાણે ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરતા આવા બાંગ્લાદેશીઓ સામેની આ સૌથી મોટી કાર્યવાહી સૌપ્રથમ સુરત પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહી છે. ત્યારે ટૂંક જ સમયની અંદર આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી અને આ અંગેની વધુ વિગતવાર માહિતી છે તે આપવામાં આવશે તેવી જાણકારી પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.